Good morning. Am I audible? અવાજ આવે છે? ઓકે. લાસ્ટ લેક્ચરમાં તમે પ્રેઝન્ટ હતા ધારિત? આની પહેલાનો જે લેક્ચર હતો એમાં? ઓકે. તો તમને યાદ જ હશે કે આપણે લાસ્ટ લેક્ચરમાં ટોપોલોજીસ ભણતા હતા, બરાબર? આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરેલો લોકલ એરિયા નેટવર્ક. ઓકે, જેમાં આપણે પહેલા ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયો હતો, દેન components of computer network, hardware component and software component, and then we started network topologies. બરાબર? What is a network topology? It is the physical structure of the network. Okay, એને કહેવાય છે નેટવર્ક ટોપોલોજી. કઈ રીતના આખું નેટવર્ક છે એને લેઆઉટ કરવામાં આવે છે એને કહેવાય છે નેટવર્ક ટોપોલોજી. બરાબર? So we started with mesh topology. બરાબર? મેશ અને સ્ટાર આ બે ટોપોલોજી મેં તમને ઓલરેડી સમજાવી દીધી છે. This is the structure of a mesh topology. Okay, as you can see, આમાં હરેક ડિવાઇસ હર બીજા ડિવાઇસ જોડે કનેક્ટેડ છે. હા, ધારિત કરાવું છું. જુઓ, each and every device on the network, આ તમારું આખું નેટવર્ક. હવે આ નેટવર્કનો હરેક ડિવાઇસ હર બીજા ડિવાઇસ જોડે કનેક્ટેડ છે. એને કહેવાય છે મેશ ટોપોલોજી. ઓકે, લેટ્સ ટેક એક્ઝામ્પલ. આપણે આને લઈ લઈએ. સપોઝ ધીસ ઇઝ અવર ફર્સ્ટ ડિવાઇસ. હવે આ ડિવાઇસને તમે જુઓ તો ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધીસ ડિવાઇસ. ઓકે, વાયા ધીસ લિંક. ઓકે, અહીંયાથી અહીંયા કનેક્ટેડ છે. પછી આ ડિવાઇસ સાથે પણ કનેક્ટેડ છે. યસ, ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધીસ ડિવાઇસ એઝ વેલ. યસ, ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધીસ ડિવાઇસ ઓલ્સો. કહેવાનો મતલબ શું કે નેટવર્કમાં રહેલો હરેક ડિવાઇસ હર બીજા ડિવાઇસ જોડે કનેક્ટેડ છે. ઓકે, એને કહેવાય છે મેશ ટોપોલોજી. બરાબર? Okay, each and every device has a dedicated point-to-point link to every other device. Dedicated point-to-point link એટલે કે એ જે લિંક છે, એ જે કનેક્શન છે, એમાં ખાલી એ પર્ટિક્યુલર બંને ડિવાઇસ વચ્ચેનો જે ટ્રાફિક હશે, ડેટા હશે, એ જ ટ્રાન્સફર થશે. બીજો એ કંઈ ડેટા એ લિંકમાંથી ટ્રાન્સફર થશે નહીં. બરાબર? એડવાન્ટેજીસ, ઇટ ઇઝ મોર સિક્યોર. ઓબ્વિયસ છે, કારણ કે જે ડેડિકેટેડ લિંક છે, મતલબ કોઈ પણ બે ડિવાઇસ છે એનો જ ટ્રાફિક એ લિંક કેરી કરશે, એટલે ઇટ ઇઝ મોર સિક્યોર. બીજો એક ડિવાઇસનું બીજો કોઈ એમાં એક્સેસ કરી શકે નહીં ડેટા. ઓકે, ઇઝી ફોલ્ટ આઈડેન્ટિફિકેશન. સિમ્પલ વસ્તુ છે કે આમાંથી કઈ લિંકમાં પ્રોબ્લેમ આવે તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો કે સપોઝ આ બંને ડિવાઇસની વચ્ચે તકલીફ આવે છે સિગ્નલ ટ્રાન્સફર કરવાની, તો યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ કે આ લિંકમાં અધરવાઇઝ આ બંને ડિવાઇસમાંથી કોઈ એક ડિવાઇસમાં કંઈક ઇશ્યુ છે. બરાબર? Failure of one link does not affect the entire system. બરાબર? હવે ડિસએડવાન્ટેજ શું છે આનો? મોર નંબર ઓફ હાર્ડવેર ઇઝ રિક્વાયર્ડ. ઓબ્વિયસ છે કે આપણે આટલા બધા ડિવાઇસને એકબીજા સાથે કનેક્ટ કરીએ છીએ તો હાર્ડવેર મતલબ કેબલ્સ એન્ડ કનેક્ટર્સ, આઈઓ પોર્ટ્સ, આ બધું આપણને વધારે જોશે. ઓકે, એન્ડ આ બધાને લીધે ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. ઓકે, એના પછી આપણે જોયું હતું સ્ટાર ટોપોલોજી. This is the structure of a star topology. સ્ટાર ટોપોલોજીમાં એક સેન્ટ્રલ હબ ઓર કમ્પ્યુટર હોય છે. ઓકે, સર્વર હોય છે. બરાબર? જે બધા ડિવાઇસ જોડે કનેક્ટેડ છે. અધરવાઇઝ એમ કહી શકાય કે બધા ડિવાઇસ જે છે એ સેન્ટ્રલ હબ સાથે કનેક્ટેડ છે. ઓકે, આ હબ સાથે કનેક્ટેડ છે બધા ડિવાઇસ. જ્યારે
કોઈ પણ સ્ટેશનને બીજા સ્ટેશનને ડેટા ટ્રાન્સમિટ કરવો છે ત્યારે એનો ડેટા પહેલા હબને ટ્રાન્સફર કરશે અને હબ પછી ડેટાને રિલે કરશે એના ડેસ્ટિનેશન સ્ટેશન સુધી. બરાબર? તો બધા ડિવાઇસીસ જે છે, બધા સ્ટેશન્સ જે છે એનો ડેટા કોને ટ્રાન્સફર કરશે? પહેલા હબને, અને હબ પછી એનો ડેટા જે છે એના ડેસ્ટિનેશન ડિવાઇસ સુધી ટ્રાન્સમિટ કરશે. બરાબર? હા, હવે ધારિત સર્વર્સ જે છે ને બહુ બધા પ્રકારના હોય છે. ઓકે, સર્વર બહુ બધા પ્રકારના હોય છે, એના વિશે આપણે આગળ ડિસ્કસ કરશું. ઓકે, બટ રાઇટ નાઉ વી વિલ ટેક સર્વર એઝ ધ સેન્ટ્રલ કમ્પ્યુટર, જેની પાસે બધો ડેટા જે છે એ ટ્રાન્સમિટ કરવામાં આવે છે. ઓકે, આપણે સર્વરના ટાઈપ્સ પણ આગળ આપણા સબ્જેક્ટમાં ભણવામાં આવશે. ઓકે, તો કોઈ આપણને પૂછે સ્ટાર ટોપોલોજીમાં શું આવે, તો આપણે એમ કહી શકીએ કે સ્ટાર ટોપોલોજીનું સ્ટ્રક્ચર આવું છે. બરાબર? એમાં એક સેન્ટ્રલ કમ્પ્યુટર ઓર હબ હોય છે, સર્વર હોય છે, જેની સાથે બધા ડિવાઇસીસ કનેક્ટેડ હોય છે. કોઈ પણ ડિવાઇસને બીજા ડિવાઇસ સાથે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો એ શું કરે છે? હબને પહેલા ટ્રાન્સમિટ કરે છે, એન્ડ ધેન હબ જે છે એક રિલે સ્ટેશન તરીકે એક્ટ કરે છે અને ડેટાને આગળ, સિગ્નલને આગળ ટ્રાન્સમિટ કરે છે. બરાબર? કોઈ પણ બે ડિવાઇસ આપસમાં ડેટા જે છે એને એક્સચેન્જ કરી શકતા નથી, ડાયરેક્ટલી નથી કરી શકતા. દે હેવ ટુ ટ્રાન્સમિટ ઇટ થ્રુ ધી સર્વર ઓર હબ. બરાબર? એડવાન્ટેજીસ: it is easy to modify and add new computers to the network. સિમ્પલ વસ્તુ છે. I can add n number of devices to this network. સિમ્પલી મારે એને હબ સાથે કનેક્ટ કરાવવાનું રહેશે. બરાબર? કોઈ પણ એક વર્ક સ્ટેશન આમાંથી કદાચ ફેલ થઈ જાય, સપોઝ ધીસ ડિવાઇસ ફેલ્સ, તો એનાથી નેટવર્કને કંઈ ફરક પડતો નથી. ઓકે, બટ ડિસએડવાન્ટેજ શું છે આનો? ઇફ ધીસ હબ ફેલ્સ, જો આ સર્વર તમારું ફેલ થઈ ગયું, સર્વર ડાઉન થઈ ગયું, તો તમારું આખે નેટવર્ક જે છે એ ફેલ થઈ જશે. બરાબર? એન્ડ મોર હાર્ડવેર ઇઝ રિક્વાયર્ડ. ઓકે, નંબર ઓફ IO પોર્ટ્સ એન્ડ નંબર ઓફ કેબલ્સ રિક્વાયર્ડ છે એ વધારે છે. ઓકે, અહીંયા સુધી ક્લિયર બધું ધારિત? ઓકે, તો આજે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ, બસ ટોપોલોજી. તો વોટ ઇઝ બસ ટોપોલોજી? સી, આ એનું ફિઝિકલ સ્ટ્રક્ચર છે. એક સેન્ટ્રલ સર્વર છે એન્ડ એક જ મેઇન લોંગ કેબલ છે. ઓકે, ધીસ ઇઝ ધ મેઇન કેબલ જે સિગ્નલને કેરી કરે છે. ઓકે, ધીસ ઇઝ ધ મેઇન કેબલ જેની સાથે બધા પ્રકારના ડિવાઇસીસ કનેક્ટેડ છે. ઓકે, જેની સાથે બધા પ્રકારના ડિવાઇસીસ જે છે એ કનેક્ટેડ છે. એન્ડ ધેર ઇઝ અ મેઇન સર્વર. ઓકે, તો આનો મેઇન પાર્ટ શું થયો? આ મેઇન કેબલ. ઓકે, જેમાંથી બધો ડેટા, જે બધા સિગ્નલ એમાંથી ટ્રાવેલ કરે છે. It is also known as linear bus topology. It consists of several computers attached to one long common cable. જે મેં તમને કીધું, બધા devices જે છે they are connected to the same common cable. Okay, data travels from one end of the computer to the other end. Sorry, અહીંયા બસ આવે, I made a mistake. From one end of the cable to the other end. Okay, કેબલના એક એન્ડ થી બીજા એન્ડ સુધી ડેટા જે છે એ ટ્રાવેલ કરશે. અને જે કેબલનો એન્ડ હશે ત્યાં શું લગાવવું પડશે? ટર્મિનેટર. ઓકે, હવે આ જે સ્ટ્રક્ચર છે એમાં એટ અ ટાઈમ કોઈ પણ એક જ કમ્પ્યુટર જે છે એ ડેટાને ટ્રાન્સમિટ કરી શકે છે. ઓકે, બસ ટોપોલોજીમાં કોઈ પણ એક સ્ટેશન એટ અ ટાઈમ સિગ્નલને ટ્રાન્સમિટ કરી શકે છે. ઓકે, વન બાય વન સિગ્નલ જે છે એ ટ્રાન્સમિટ થાય. અગેન, કોઈ પણ એક સ્ટેશનનો ફેલ થઈ જવાથી નેટવર્કને કાંઈ ઇફેક્ટ પડતું નથી. બરાબર?
and bus is a passive topology. Bus topology is a passive topology. એનો મતલબ શું છે કે બસ આખી જે તમારું આખું જે મેઇન કેબલ છે એના ઉપર રહેલા જેટલા પણ સ્ટેશન છે ને they are not responsible for moving the data. ઓકે, એમાં જેટલા પણ કમ્પ્યુટર્સ છે they are not responsible for moving the data, so it is a passive topology. એડવાન્ટેજીસ જોઈ લઈએ. બસ ટોપોલોજી કેવી છે? સિમ્પલ છે એન્ડ ઇટ ઇઝ રિલાયબલ ઇન સ્મોલ નેટવર્ક. નાનું નેટવર્ક હોય એમાં ભરોસાપાત્ર છે, બરાબર, રિલાયબલ છે. ઇઝી ટુ યુઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. ઇઝી છે, બહુ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર નથી. ઇટ રિક્વાયર્સ આપણે રિલાયન્સમાં ઇટ રિક્વાયર્સ લીસ્ટ અમાઉન્ટ ઓફ કેબલ્સ. મતલબ ઓબ્વિયસ છે કે આપણે આમાં મેઇન એક મોટો કેબલ જ છે જેનાથી આખું સિસ્ટમ આખું નેટવર્ક જે છે કનેક્ટેડ છે, બરાબર. એન્ડ પછી બધા સ્ટેશનને કનેક્ટ કરવા માટેનો જે કેબલ જોતો હોય એ. બટ બીજી બધી ટોપોલોજીસની કમ્પેરિઝનમાં બસ ટોપોલોજીમાં નંબર ઓફ કેબલ્સ રિક્વાયર્ડ વિલ બી લેસ. ઓકે, ઇટ ઇઝ ઇઝી ટુ એક્સટેન્ડ ધ બસ. તમારે હજી આને વધારવી હોય, લોંગ કરવી હોય તો યુ કેન એક્સટેન્ડ ઇટ, એમાં વધારે કેબલ એડ કરીને. ઓકે, ડિસએડવાન્ટેજ, ઇટ કેન નોટ વર્ક એફિશિયન્ટલી અંડર હેવી ટ્રાફિક. જ્યારે વધારે ટ્રાફિક હોય, જ્યારે નંબર ઓફ સિગ્નલ્સ જે ટ્રાન્સમિટ કરવાના હોય એ વધી જાય છે, ત્યારે બસ ટોપોલોજી એટલી એફિશિયન્ટ નથી. વાય? બીકોઝ દેર ઇઝ અ કોમન કેબલ ફોર ટ્રાન્સમિટિંગ ધ ડેટા એન્ડ ડેટા જે છે એ 1 by 1 જ ટ્રાન્સમિટ કરવાનો છે, બરાબર. સો હેવી ટ્રાફિકમાં બહુ એફિશિયન્ટ નથી. ઓકે, then troubleshooting is difficult. Okay, why? because એક આખો મેઇન કેબલ છે એમાં કઈ જગ્યાએ ફોલ્ટ આવેલો છે that ચેક કરવું is difficult, બરાબર. એન્ટાયર નેટવર્ક શટ્સ ડાઉન if the main cable fails. સિમ્પલ છે, જો તમારો એક જ મેઇન કેબલ છે જે બધો સિગ્નલ કેરી કરે છે, જો એમાં જ કંઈ પ્રોબ્લેમ આવે તો આખો નેટવર્ક જે છે એ શટડાઉન થઈ જાય. ટુ મેની એક્સટેન્શન્સ કેન વીકન ધ ઇલેક્ટ્રિક સિગ્નલ. આપણે બસને એક્સટેન્ડ કરીએ, બરાબર, પણ અમુક લિમિટ સુધી. જો એનાથી વધારે થશે તો ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ વીક થઈ જશે. ઓકે, સો ધીસ વોઝ બસ ટોપોલોજી. નેક્સ્ટ ઇઝ રિંગ ટોપોલોજી. રિંગ મતલબ આ જે સર્ક્યુલર શેપ જે તમને દેખાય છે, રાઉન્ડ શેપ જે તમને દેખાય છે, દેટ ઇઝ અ રિંગ ટોપોલોજી, બરાબર. રિંગ ટોપોલોજીમાં શું હોય છે? એક સર્ક્યુલર કેબલ સાથે કેબલને આવી રીતના સર્ક્યુલર અરેન્જ કરવામાં આવે છે એન્ડ બધા ડિવાઇસીસ જે છે એ આવી રીતના કનેક્ટ કરવામાં આવે છે, બરાબર. Computers are connected on a single circle of cable. There are no terminated ends. Why? Because જે devices જે છે એની સાથે આખો કેબલ કનેક્ટ કરી લીધો છે. A signal is passed along the ring in one direction from device to device until it reaches its destination. શું કરવામાં આવે છે? Suppose this particular device wants to transmit signal to this device. Okay, one more important thing કે આમાં જે સિગ્નલ જે છે એ યુનિડિરેક્શનલ ટ્રાવેલ કરે છે, મતલબ એક જ ડિરેક્શનમાં સિગ્નલ જે છે એ ટ્રાવેલ કરે છે, બરાબર. સપોઝ ઇટ ગોઝ ઇન ધીસ ડિરેક્શન, તો પછી એ એની ઓપોઝિટ ડિરેક્શનમાં સિગ્નલ જે છે એને ટ્રાન્સમિટ કરી શકે નહીં. એક જ મિનિટ. ઓકે, સપોઝ તમારો સિગ્નલ જે છે ઇટ ઇઝ ટ્રાવેલિંગ ઇન ધીસ ડિરેક્શન. There is some problem with annotation. Okay, કોઈ વાંધો નહીં.
સપોઝ તમારું સિગ્નલ જે છે એ આ ડિરેક્શનમાં ટ્રાવેલ કરે છે, ઓકે, તો એ એની ઓપોઝિટ ડિરેક્શનમાં ટ્રાવેલ કરી શકે નહીં, બરાબર. ઇટ વિલ ઓલવેઝ ગો ફ્રોમ ધીસ ટુ ધીસ. થાય શું કે સપોઝ આ ડિવાઇસ સુધી એનો સિગ્નલ જે છે એને ટ્રાન્સમિટ કરવું છે, તો એનો સિગ્નલને ટ્રાન્સમિટ કરશે. ઇટ ગોઝ ટુ ધીસ ડિવાઇસ. આ ડિવાઇસ ચેક કરે છે that it is not intended for it. તો એ શું કરશે, એને આગળ ટ્રાન્સમિટ કરશે. આ પણ એ જ વસ્તુ રિપીટ કરશે એન્ડ ધેન અહીંયા પહોંચશે એટલે ચેક કરશે કે સિગ્નલ પર જે એડ્રેસ છે એ એના ખુદના એડ્રેસ સાથે મેચ કરે છે કે નહીં. ઓકે, ઇફ ઇટ ઇઝ મેચિંગ ઇટ વિલ કીપ ધ ડેટા એન્ડ એક એકનોલેજમેન્ટ સિગ્નલ પાસ કરશે ટુ ધ નેક્સ્ટ ડિવાઇસ, બરાબર. એન્ડ ધેન ઇટ ગોઝ ટુ ધી ફાઇનલ ડેસ્ટિનેશન. આ જે મેથડ છે સિગ્નલ પાસિંગની એની કહેવાય છે ટોકન પાસિંગ મેથડ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ જે હરેક ડિવાઇસ છે એનામાં એક રિપીટર પણ લગાવેલું હોય છે. રિપીટર શું હોય છે મેં તમને 3rd સેમેસ્ટરમાં કીધું હતું જ્યારે આપણે ટેલિમેટ્રી સિસ્ટમ ભણતા હતા. વોટ ઇઝ અ રિપીટર? જે સિગ્નલ વીક પડી ગયું છે એને અગેન સ્ટ્રેન્થન કરીને ઇન શોર્ટ સિગ્નલને રિપીટ કરે છે અને પછી એને આગળ ટ્રાન્સમિટ કરે છે. એટલે તમારું સિગ્નલ જ્યારે આવી રીતના ઘણા બધા સ્ટેશન્સ થ્રુ પાસ થતું હોય કે પછી લોંગ કેબલ થ્રુ પાસ થતું હોય ત્યારે સિગ્નલ જે છે એ વીક પડી ગયું હોય તો એને અગેન સ્ટ્રેન્થન અપ કરીને આગળ ટ્રાન્સમિટ કરી દે છે. દેટ ઇઝ કોલ્ડ અ રિપીટર. તો આમાં હરેક ડિવાઇસમાં એક રિપીટર પણ મૂકેલું હોય છે. ઓકે, આટલું સમજાણું? પ્લીઝ ડ્રોપ અ યસ ઓર નો ઇન ધ ચેટ બોક્સ. પછી હું તમને ટોકન પાસિંગ મેથડ સમજાવું. ધારિત, અહીંયા સુધી સમજાણું તો હું આગળ કન્ટિન્યુ કરું. Okay, so let us understand token passing method. એક શોર્ટ મેસેજ, ઓકે, એક શોર્ટ મેસેજ જેને કહેવામાં આવે છે ટોકન. ઓકે, કોઈ પણ એક સ્ટેશન જે છે એ એક ટોકન પાસ કરશે. ઓકે, એ શું કરશે, એક ટોકન જનરેટ કરશે, એક શોર્ટ મેસેજ એક ટોકન જનરેટ કરશે અને એને પાસ કરશે અલોંગ ધ રિંગ, બરાબર. સપોઝ આ જે ફર્સ્ટ સ્ટેશન છે એ જનરેટ્સ અ ટોકન અને પછી એને પાસ કરે છે, ઓકે, બધા સ્ટેશન પાસે. હવે શું છે કે આ જે ટોકન છે એ હરેક એ ટોકનનો મતલબ શું છે? વાય. તો ટોકન કેના માટે છે કે કોઈ સ્ટેશન કે કોઈ કમ્પ્યુટર છે એવું કે જેને સિગ્નલ ટ્રાન્સમિટ કરવો છે કે નહીં. ઓકે, એની પાસે કોઈ ડેટા છે જે એને ટ્રાન્સમિટ કરવાનો છે કે નહીં એના માટે, બરાબર. સો એક સ્ટેશન જે છે એક ટોકન જનરેટ કરે છે એન્ડ ધેન ઇટ ઇઝ પાસ્ડ અલોંગ ધ રિંગ, બરાબર. હવે સપોઝ આ સ્ટેશનને કોઈ ડેટા જે છે એ ટ્રાન્સમિટ કરવો છે. ઓકે, સપોઝ આ સ્ટેશનને કોઈ ડેટા ટ્રાન્સમિટ કરવો છે અને અહીંયાથી એની પાસે એક ટોકન આવ્યું, બરાબર. હવે શું કરશે, એ જે ટોકન છે એને મોડિફાઈ કરશે. હાઉ? તો એમાં એનું જે ડેસ્ટિનેશન એડ્રેસ છે, ડેસ્ટિનેશન ડિવાઇસ છે એનું એડ્રેસ એડ કરશે અને એનો ડેટા એડ કરશે, બરાબર. એને જે ડેટા ટ્રાન્સમિટ કરવો છે એ અને કયા ડિવાઇસ સુધી પહોંચાડવાનો છે એ એમાં એડ કરશે અને પછી એને આગળ સેન્ડ કરશે, બરાબર, આગળ એને ટ્રાન્સમિટ કરશે. અહીંયા સુધી સમજાય છે? ધારિત? ઓકે, તો હવે શું થાય છે કે જે ટોકન રિસીવ થયું, ટોકનમાં સપોઝ આ સ્ટેશનને કોઈ ડેટા ટ્રાન્સમિટ કરવાનો છે ટુ ધીસ સ્ટેશન, એટલે શું કરશે,
ટોકનમાં એનું ડેસ્ટિનેશન ડિવાઇસનું એડ્રેસ એડ કરશે અને એનો ડેટા એડ કરશે અને પછી એને આગળ ટ્રાન્સમિટ કરશે. બરાબર. પછી એ જે ટોકન છે that will pass through these two stations. હવે આ બંને સ્ટેશન જ્યારે આ સ્ટેશન પાસે પહોંચે છે ત્યારે આ સ્ટેશન ચેક કરશે કે એમાં જે એડ્રેસ છે એ એનું એડ્રેસ નથી, તો એ શું કરશે, સિગ્નલને રિપીટ કરશે અને એને આગળ ટ્રાન્સમિટ કરી દેશે. બરાબર. એ ટોકન ક્યાં સુધી ફરશે, જ્યાં સુધી એનું ડેસ્ટિનેશન ડિવાઇસ જે છે એ આવી જશે નહીં. ઓકે, નાઉ ધીસ ડિવાઇસ જ્યારે અહીંયા ટોકન પહોંચે છે ત્યારે ઇટ વિલ ચેક કે આ એનું જ એડ્રેસ છે. બરાબર. સો વોટ ઇટ વિલ ડુ, એ એનો ડેટા જે છે એને કલેક્ટ કરી લેશે એન્ડ એક એકનોલેજમેન્ટ સિગ્નલ, ઓકે, એક એકનોલેજમેન્ટ સિગ્નલ જે છે એ આગળ ટ્રાન્સમિટ કરશે. કોને, તો જ્યાંથી ડેટા ઓરિજિનેટ થયો હતો, એઝ એન એકનોલેજમેન્ટ દેટ યસ ઇટ હેઝ રિસીવ્ડ ધ ડેટા. બરાબર. આને કહેવાય છે ટોકન પાસિંગ મેથડ. બરાબર. ઓકે, આટલી પ્રોસેસ ફિનિશ થયા પછી જે કમ્પ્યુટરે ઓરિજિનલી ડેટા ટ્રાન્સમિટ કરેલો, ઇટ વિલ જનરેટ અનધર ટોકન એન્ડ દેન એને પાસ કરે છે અગેન ઇન ધ નેટવર્ક, સો દેટ બીજા કોઈ કમ્પ્યુટરને ઓર સ્ટેશનને ડેટા ટ્રાન્સમિટ કરવો હોય તો એ કરી શકે છે. બરાબર. ધીસ ઇઝ અ રિંગ ટોપોલોજી. રિંગ ટોપોલોજીનો બિગેસ્ટ ડિસએડવાન્ટેજ શું છે કે જો કોઈ પણ એક સ્ટેશન ફેલ થઈ જાય છે તો આખું જે તમારું નેટવર્ક છે ઇટ વિલ શટડાઉન. ઓકે, કોઈ પણ એક સ્ટેશનના ફેલિયરથી આખું નેટવર્ક જે છે એ ફેલ થઈ જાય છે. બીજું એક શું છે કે આમાં સિગ્નલ જે છે ઇટ ટ્રાવેલ્સ ઇન વન ડાયરેક્શન. ઓકે, યુનિડિરેક્શનલ ડેટા ટ્રાન્સફર છે. એનાથી શું થાય, એનાથી ટ્રાફિકનો પણ પ્રોબ્લેમ રહે. બટ એનું એક સોલ્યુશન બી છે. દેર ઇઝ અનધર ટોપોલોજી કોલ્ડ ડ્યુઅલ રિંગ. ડ્યુઅલ રિંગમાં શું હોય છે કે આમાં જેમ એક કેબલ લગાવેલો છે જે વન ડિરેક્શનમાં ડેટા ટ્રાન્સમિટ કરે છે, સેમ બીજો એક કેબલ આવી જાય જે એની ઓપોઝિટ ડિરેક્શનમાં ડેટા ટ્રાન્સમિટ કરે. સો એનાથી શું થશે કે એટ એ ટાઈમ ધ સિગ્નલ કેન ટ્રાવેલ ઇન ધીસ ડિરેક્શન એન્ડ ફ્રોમ ઇન ધી ઓપોઝિટ ડિરેક્શન એઝ વેલ. બરાબર. સો આ થઈ ગયું રિંગ ટોપોલોજી. બરાબર. લાસ્ટ વન ઇઝ હાઇબ્રિડ ટોપોલોજી. હાઇબ્રિડ ટોપોલોજી, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ વેરિયસ ટોપોલોજીસ. આમાં શું કરવામાં આવે છે, ઘણી બધી અલગ અલગ ટોપોલોજીસ જે છે એનું કોમ્બિનેશન છે, એનું મિક્સચર છે. ઓલરાઈટ, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું. ઓકે, યુ કેન લોગ આઉટ નાઉ. થેન્ક યુ.